અને હાલ તો અમદાવાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે। વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના। જી હા, ચાની કિટલી પાસે જૂના ઝઘડાનો બદલો લેવા માટે ફાયરિંગ કરી દેવામાં આવ્યું। ચાની કિટલી પર નહીં બેસવા મુદ્દે અગાઉ થયો હતો ઝઘડો। ચાની કિટલી પર આવીને ફૈઝાન ક્યાં છે તેવું કહીને ફાયરિંગ કર્યું। અરબાઝ અને તેના બે સાથીદારો પર હુમલો કર્યાનો આરોપ છે। અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। પોલીસ ફરિયાદમાં અરબાઝ પાસે પિસ્તોલ જેવું કોઈ હથિયાર હોવાનું નોંધાયું છે। અન્ય બે આરોપીઓના હાથમાં છરીઓ હોવાની પ્રાથમિક માહિતી છે। ફરિયાદી પર ગોળી ચલાવતા જમણા પગમાં ઈજા થઈ। બીજી ગોળી ચાની કિટલી તરફ ચડાવવામાં આવી। વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉદય, ફાયરિંગની ઘટના વેજલપુરમાંથી સામે આવી છે। ક્યારે આ ઘટના ઘટી, શું કઈ સમગ્ર માહિતી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? નિધિ, જો વાત કરવામાં તો આખો સમગ્ર બનાવ જે છે ગઈ મોડી રાત્રે 2 થી 3 વચ્ચેનો બનાવ છે। ત્યારે ચાની કિટલી ઉપર ફૈઝાન અને ફરિયાદી બેઠા હતા। એ સમય દરમિયાન અરબાઝ કરીને જે શખ્સો, કુલ 3 શખ્સો જે છે આવ્યા બાદ પહેલા ગાળાગાળી કરી, ઝઘડો કર્યો અને ત્યારબાદ જે છે એ ફાયરિંગ કર્યું। ફાયરિંગ કરતા ફૈઝાન દીવાન કરીને જે છે એના પગમાં ગોળી વાગી હતી। ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી હતી, ફરિયાદ નોંધી હતી અને અત્યારે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે। પ્રાથમિક દ્રષ્ટિએ અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અને અંગત દાવતની અંદર આખો ફાયરિંગ અને ઝઘડાનો બનાવ જે છે બનવા પામેલો છે। નિધિ, બિલકુલ સહી, આભાર પૂરી માહિતી માટે।